મારો કાલ લગન આવે છે એક કે મારા ભાઈને કીધું ને એક કે હંપે થાતા ને શું કરું કોક કરવું પડશે એક કામ કરું એ ચા પીવા ઘેર બોલાવું કદાચ કોઈ કરતા મેળ આવે તો મેળ પડી ગયો ભેગા હોય તો પછી રોમ તો સાક્ષી સીટ ભાઈ ભગવાન કરાવે છે બીજું શું કરું તો ઘેર જતા હોય હવના ઘેર શું કરી રહ્યા એ રોમ એ મારો રોમ કરે જય સીતારામ મારા ભાઈઓ મારા કહું મોની દો તો સારું છે મારા મોની એમ તો નથી પણ શું કરું કોઈક મનાવો તો પછી એક કામ કરું ઘેર ચા પાણી કરાવ બોલાવું કોઈ કરતા મોની જોઈએ ભગવાન રાજી થાય અને રોમ હાચવે તો હાચવાઈ નાખશે આટલો હવાર પટી જાય તો સારું છે બોલાયા તો નથી આપણે હવારમાં કોઈ આપણે કોઈ બગાડી જ નહીં ગયો નથી પણ તો એ કહેવા નથી આપણે મારી ભૂલ જ છે હું કહેવા એવું નહીં જોઈને ઘેર જઈને ખરો હું ઘેર ચોક જતા આવું બેસીને કહેતા આવું શું કહેવાનું રાજગરો પાવો છે અને હવે પેલા પોપટભાઈ પાસે જા પોણી નથી શેડું આખા પર ગાયો વળે કરે છે કે એટલે શેડું વાંચી ને પછી જાઉં પોપટ કહીને આવીએ કે ભાઈ મારે રાજગરો પાવો છે તે પોણી આજ હાલશો કે નહીં હાલો એમ આ પાછો એ 32 લખણો છે ને પાછો પોણીમાં બધા દાડા તો એ પાવે ને રાતે આવે એટલે કે જેઠાલાલ પોણી આવશે રાતે દાડા તો કદી હાલતો જ નહીં તો હવે મને તો જવા દે પોપટના ઘર હો પૂછતા કે પોણી આલા છે ચાલે પોપટલાલ હા કેમ છો શાંતિભાઈ મજા છો કે હા મજા ઓમ ચો હેડ્યા હો આ મારા ભાઈઓ ભેગા કરાવ બધું અતે પણ ઊભા તારો અમે ભાઈ નથી આ ભાઈ તો ખરા આ તો પણ ઊભા તો કે હેડ્યા તો ભાઈઓ ભેગા કરા તો અમે હું કોઈ ભાઈમાંથી કાઢી નસ્યા છે ના કોઈ ગાડી જ નહીં મૂચા યાર આ તો પણ અમે બોલાયા તો ઊભા રહેતા નહીં થોડું મગજ નહીં ચાલતું થોડું કેમ શું હે મગજ નહીં ચાલતું આ ઘણું કાઠું થઈ ગયું મારા હાલ અને ઓમ ચો હેડ્યા હું આવતો તમારા ઘેર જેમ ભલે યાર ભલે ભલે એટલે મારો રાત ગરો હુકાય હે પોણી બદલે આ તો મારા ઘેર હું ચા પાણી કરાવ તમે આવો થોડી વાર રહીને બધા ભાઈઓ ભેગા કરવાય કે ભેગા થાજુ થોડી વાર રહી જેમ ભાઈ ભેગા કરવા એમ કહું ચા પાણી માટે ખાલી બધા આવો તમે ખબર પડે થોડું જાણવા મળે કે થોડાક તમે તો યાર ભાગીદાર છો હવે કદી તમારો અમે કદી તમે ઓમ ડીશ રકેબી ચા પાતા તો છો ને આ થોડી ભગવાન હમાતે તમે ઓડી એમ કહો કે ચા પાણી કરાવું ભાઈ ભેગા કરવા હે એવું હળો અમે તો આવશે રા એવું કોમ તમે જો બોરે બેહો હું આવું હો આ તો પેલા બેન કહેવા દો હા પેલા ભાઈ કહેતા હો બેન કે બોલાવીને પકડી લાવવા પડશે કે ના કરી બોલાઈને આવો તાર હું ઘેર બેઠો એ હારું મારી માની છોકન પોપટ કોઈ દાડો ડીશ ચા પાવે એમ નહીં પણ કોક એના લાચારી છે દાલમાં કોક કાળું છે તાણી પોપટ ચા પાવાનું કે પોપટ કોઈ દાડો ચા પાવે નહીં હેડો પણ જાવા તો દેવો કઈ કોક દાડો કદી કદી વળી પોપટ ચાનું કીધું છે ચા તો હવે જોવો છે હવે એને શું છે શું નથી કે હે તાણી ખબર હેડો એના ઘેર પછી વાત મજા આવી ને મજા તો આવી પણ તોય તમારે એટલી બધી ઇજ્જત ના રહી અમને આમાં તમે શું કોઈ અમે તો મોડ ભાથી બોલ્યા નહીં તરત અમે તો દબાઈ નોશા નહીં તો અમે તમારી શું ઇજ્જત છે અહીંયા કે બરાબર ઇજ્જત નહીં યાર કેટલી ઇજ્જત તમારી નહીં જોતા તમે યાર ઘર નહીં કરતા એ ચો કરે હવે ઘરે ઇજ્જત નહીં એ ચો બાર ઇજ્જત હાલે કે બરાબર આટલી તો ઇજ્જત ઘેર યાર તો હોય ઘરમાં હોય ના ચાલે ને બહાર આવવી પડે ને ઇજ્જત થોડા ઘણી ભાઈ ઉઠીને આવું કરો તો બીજો તો શું ભાઈ જી છે એ તો કેવું પડે ને મારે ભાઈ એજી બાજુ હેડ્યા ગમમાં જ આવું હે ગમમાં જ આવું છે આ બધા ભાઈઓ ભેગા કરવા આવી કે ચા પાણી કરાવવું કે આમ ઝપાટો મારતા જોહરા આ થોડું ઉતરવામાં આવતો પેલા આદમી એવું છે આ સોમરાજે ફોન કરે કે એ વ્યોમ જતા રહ્યા એ અમે વિવો જ જ્યાં એ વ્યોમ જઈને આવ્યા તેમ અરે વધના તમે ચા પાણી કરવા બોરે હમણાં આપણે આવો 2 વાગે જેવા ખાલી એમ કે ના ચા પાણી કરાય તો સારું હતું બધા ભેગા એટલે કમસીજી કદી હાડિયાન માળે હાકર ના છે મારે એવું લાગે ગાડિયાન માળે હાકર મળે કોક હશે ડાલમે કાળું મોનો ના મને કોક ડાલમે કાળું હે પણ જતો ખરા શું થાય આ તમે આવતા તો હું આગળ જઈને આવું બધું કઈ સારું જતો તમે બોરે આવો હું આવું હો સારું હા એટલે હું તો બેસીને કંટાળ્યો અડધો કલાક થયો પોપટ તો જોઈ રહ્યો કે ભાઈઓને બોલાવવા જાઉં ને હજુ તો કોઈ ભાઈ તો આયા નહીં કોઈ પોપટની એની બોલી જેવી છે દોઢા ટાળું બોલતો નહીં પછી કોણ આવે એના અહીંયા સરખું બોલવું પડે કે એટલે શું એકલા બોલ બોલ કરો લે આવો આયા શું પછી મજામ મજા કમશીભાઈ મજામ છો મજા આપણે તો એટલે એકલા શું ના બોલે યાર આ પોપટને હું પાણીનું કહેવા જતો હતો કે એટલે પોપટ વળી મન કે બધા ભાઈ ભેગા કરવા ચા પાણી કરાવું તમે બોરે જઈને બેહો કે હું આવું છું આ અડધો કલાકથી એકલો બેઠો કંટાળે એટલે પછી શું ના કહું કે અમને મેલ્યા છે એમ કહીને પણ એમ તો ચા પાવી નહીં તમે શું કીધું તું કે ઘેર જો ચા ભાઈઓ ભેગા કરવાની કે ચા પાવો છે અમે ગયા હતા લગનમાં ગયા હતા એમ કીધું અમે ઘેર જઈને આવો ના કે હાલ હેડો કે આ પોપટ એમ કોઈ જણા ચાલી રકે બી પાતો નહીં અને અરે એમને ચા પાવે ના પાવે આડિયાન માળે કદી હાકર ના હોય
આ કોક હશે ને આજ વાત કોક હશે, તો કોક ડફોડો કર્યો હશે, તો કોક દોઢું બોલીને તો કોકનો ઝઘડો હોય એવો તો પાછો તોય આપણે થાય ને. હળદવાય બોલાવે પાછો. કોક તો હા, લોચા એવો હે. હે. થોડા આબાદ દે આવા દો પોપટલાલ ને પછી આબાદ જો. ઓટો શું થાય જોવા વારે હેડો. હેડો આ બાજુ હમણાં આ ખબર પડે કે આ ચેમ ભેગા કર્યા છે ભાઈ. હા. કે હે કે કોકી તો કે હે ને? કે હે એટલે ખબર એમ. ગમત જઈને આવીને અરે આવરા ભલા આદમી રોમ રોમ હા. રોમ આવરા, રોમ આવરા. તમે તો યાર કો બે ઘેર કે પેલા ચા પાણી કરાવું બેહો બે પેલા ગમત જઈને ખાવા. આવ્યા ભાઈ કોઈ મોની એમ નહીં એ છોકરા પાણી લાવજે બેટા આ લાય બે તો કરા. આ પાવ પાણી પીવો હવે તમે બધા જે કરો એ તમે કરો આમ છો સારો મોટા હે આલો ઈ. એ બધું તમારા હાથમાં છે જે કરવું એ. પણ મોજામ તો બેહો શું કરવાનું હા. છે? પણ મોજામ બેહો કી શું તો આમ કોતો ખરાબ પોપટલાલ. એટલે આ ભલા આદમી ગમમાં ગયો તો હા. કોમ હતું એટલું ગયો પણ આ ભેગા કેમ કર્યા તમે શું તું ચા પાણી કરવા માટે કોઈ ઠકોણું પડે એમ નહીં કોઈ વેત આવે એમ નહીં કેમ ખોટ તો થઈ રહી હે? ના ખોડ ચાચો ચો થઈ રે ભલા તો આદમી. દૂધ નહીં? દૂધ એમ તો ભેંસ તો બાકડી થી પણ એક ટાઈમ આલે એક બીજા દાડે આલે એકો તારા દૂધ આલે એવું થાય છે. તમે બોલાય બોલાય છે. ચાલો તો મેન પોઈન્ટ ઉપર આવજો તમે હોય શું તું બોલા ભાઈ ભેગા કેમ કર્યા આવી રીતે ગોળ ગોળ મત ગોળો તમે. હા ચોખ્ખું કો તો જે કેવું લડાઈ થી હે? લડાઈ તો કોઈ બોલા થઈ ચાલી નહીં આ તો શું ખબર કે એકબીજા ઘેર કહેવાના એટલે ફોન થી આપણે શું આ છોકરા પાસે ફોન કરાવે કે આવજો એટલે એકબીજો રિસીવ લઈને બેસ એટલે ભાઈ પોતે ઘેર કહેવા ના જાય એટલે એવું લાગે કે મારો ભાઈ કેમ કહેવા આવતો નથી આ રે પ્રશ્ન અમારે પડ્યો છે. બીજો કોઈ પ્રશ્ન નહીં કે ભાઈ એ કારણથી આવતો નથી અમારે આપણે તમારો પ્રશ્ન કયો છે એમ કોઈ આ રે જ પ્રશ્ન નહીં હવે શું કરવાનું કોડો ભલા પણ આદમી. શેનું? શેના માટે છે એમ? ખુલાસો કરો એટલે ખબર પડે કે શું કરવાનું. લગન ગાળા માટે મારે છોકરાને વિવાહી બરાબર છે તો છે કે હવર માટે કર્યા હતા શેનો અવર? એટલે તમે બધા કાલે બધા ભેગા થઈને કીધું હવર કરો પર એમ કહું હું બીજું બકાનો અવર કરવો હોય વળી પણ હવે આપણે છોકરાનો કીધું તમે વ્યવહાર આલુ રહો બધો આજથી કાલથી મોડીને તમને બધો અહીં. એટલે કાલ શું હોય હતી? વિવાહ કરવાના છે એમ આચાર કરીને ખબર ના પડી ચારે વિવાહ એટલે પણ કાલ એમ નહીં, કાલ શું કરવાનું? લગન આવે છે કે જોન આવે છે કે શું જોન જાય છે? શું કરવાનું કાલ? લગન લખવાનું હે ભલા આદમી. તો આ હાગુ એટલે લગન લખવાનું બારો બોલો મત મારે વાત સાંભળો. તમે લગન લખવાનું હે કને પૂછીને લગન આપણું કર્યું તમે હગાઈ કરવા મને લઈ જા નહીં, જોવા મને લઈ જા નહીં, એ વાત સાચી પણ તો મેં તો કુટુંબની કોઈ તો લઈ જવા પડે કે ના લઈ જવા પડે? તું દેશ પછા દેશ હા તો થોડું ચાલે આવું તો કેવું તો પડે કુટુંબમાં તો આવું કેવું ના પડે. ચાલે વાત આજે મારી એટલી ભૂલ થઈ ગઈ છે કે અમારે મારા જો થોડું મારી વાત સાંભળો, અમારા લગનમાં લગન તમારા છોકરાના લગનમાં અમારે આવું નહીં, ચોખ્ખી વાત તમને કહું છું. તમે એમાં જોવા લઈ ગયા નહીં, લગન આવ્યું એટલે તમે કહેવા આવે ભલા આદમી કોઈ અમે કોઈ આબરૂ વગર ના કોઈ ગમવાથી ગાડીનો છે એમ કોઈ કમશીજી આપણે આબુ નહીં, આપણે હેડો ઘેર હવે પણ એમ નહીં ભલા આદમી બેહો કે યાર તમારે છે કમસી હવાર કોણ બેહો, કરશે યાર હવાર તો આ અરે કમસેથી મારી ભૂલ થઈ જાય તમારે છે હવાર કોણ કરશે કો ભરો એટલે પણ જેના મગજ જાય કે ના જાય યાર? મગજ તો હા, આવું પછા તો મારું હોય જાય યાર. કમસી મારું મગજ જાય હા. પણ વાત સમજો તમે કે હવે આ ભાઈ એકલો જોન લઈને જાય તો આબરૂ તો આપણા કુટુંબ વાળાની ભાઈઓની જાય કે ના જાય લ્યા? તમારું તમને ખબર છે કે મારું મગજ ફરેલું હે? વાત બધી સાચી છે લ્યા પણ આ એકલો પરણાવા જાય તો આબરૂ તો આપણા ભાઈઓની જાય કે એના કુટુંબ એના ભાઈ નહીં હોય? તો આબરૂ કાઢવા એ તો બેઠો તો છે, આબરૂ કાઢવા તો બેઠો છે તાણી. અરે એ તો બુદ્ધિ વગરનું હે એની વળી દોઢાઈ સિવાય આવડતું છે નહીં એની શું ખબર પડે આ કોકને પીન મારી હોય કે એટલે કોઈ કેવું નહીં તું તાર કર પડું નીકળો એટલે આ કર્યું પડું ઈ ગોડો હે બુદ્ધિ વગર કૂટાય હે એના ભેગું આપણે ના કૂટવરાય અને આપણે બેયો ભેગા થઈને આ બધું કરાવવું પડશે. એટલે ભાઈ મારી વાત સાંભળો હું તમને સાચી વાત કરું આ સોમળજો ને સોમળિયો એ મને છેતરી ગયો યાર. પણ તમે શું કર્યું શામળાજી? પણ સોમળોજી એમ કે વિવાહમાં કંદીરેન કરાવરાયો કે ભયં કોઈ જરૂર નહીં આ કે વ્યવહાર બધો હું સાચું એમ કહેતા હતા. ઈ શામળાજી ભાઈ તમારા આવશે, તમારા લગન કરાવશે, તમે જો તાણી પણ અમે તો આયા ઘેર. ભલા આદમી એમ નહીં એટલે કહેતો એવું ના હોય. સોમળોજી તો ભાઈ હું એમ કહું એ આપણે જે નાનો કહેવાય ઈયોને શામળાજી એકલો વાલો હોય ને અમે તો દવા લાહા ભાઈ ચમ. એમ નથી યાર હું કહેતો પોપટલાલ મારી વાત આપણો હો વાત ને એક વાત ચોખ્ખી વાત તું તમને સોમલામ બમલામ મૂકો એક બાજુ સાઈડમાં હાલ અને હવે તમે હે ને હાથ જોડીને આ ભાઈઓની માફી માંગો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું તમને કીધું નહીં અને બીજી પણ વાત આથી શામળાજી કે આ આપણા વ્યવહાર- વાહના નહીં, આપણા વાહના ચો શામળાજી? પણ એ તો વ્યવહાર લઈને બેઠા એટલે આગેવાન ગણો છે બધી રીતે યાર ભલા આદમી કે હું અલ્યા, આગેવાન છું એમ કે છે અલ્યા તો આગેવાન ઈ તો ઈયોના વાહના ને ઈયોના ઘરોના આગેવાન એમાં આપણે શું પણ હું કહું હબળો હવે તમે બે જણા ભાઈઓની માફી માંગો કે ભાઈ મારી ભૂલ થઈ આ ગઈ હું તો બે જોડે હબળો માફ પેલા હમ. મારી ભૂલ થઈ ગઈ અને હવે આવી ભૂલ નહીં થાય અને કાલ લગન આપવાનું છે છોકરાનું અને આ વ્યવહાર હું તમને આલું છું ને તમારા પાસે તમારો છોકરો છે એમ સમજીને તમે મારો હવર સુધરાવો. કાલ લગન આવે કર્યો વર્તાવજો તો બે ભાઈ જઈ
અને ભાઈ તું શાકભાજી લેતા આવજે અમે ને. જવાના નહીં તોય તમને વાત ના આ કરી. મંડપ માફી માંગો મારા મોટા ભાઈ તો અમે આવશે બાકી અમે આવવાના નહીં. ભાઈ આજે મોટા નહીં ભાઈ આવે પાસે કે કાલે નહીં આપણે આવે. માફી માંગેલી જ છે. હું શું જે છે તારે માફી તો માગવી પડે. એટલે માફી માગવી પડે, આપણા ભાઈથી ભૂલ હા, થાય. હું તો માફી માગવામાં કયો ના માગું ના પાડું રોમ. કારણ કે તમે કુટુંબના અળવા ઉડ્યા છો. તમે ભાઈઓના મિલી મારી 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 ભૂલ થઈ ગઈ ભાઈ હવે મારી ભૂલ થઈ ગઈ. શું કરો લેવો તો કોમેડી હું લેવો હોય કોમેડી જો છે યાર કોમેડી વાળી વચ્ચે આવે યાર ભલા આદમી. હા, એટલે ના પછી આ જવા દો લ્યા ભાઈ. હું તમને આખો વ્યવહાર આખા ઘરનો સારું, આલ્યો બેહો, હે. બેહો, હવે બધો બેહો, આખા બેહો. ઘરનો વ્યવહાર આલ્યો હે. બેહો કહો હતો ને એ તો એ બધું કરશે. અરે પછી હવે તારે આ કર્યું છે પણ આપણે હવે એની આબરૂ તો હવે ઈ તો ગોળા ભેગું ગોળું કૂટાતા પણ આપણી આબરૂ તો પણ એ તમારે તઈ ભાઈ મને ટેકો આલવો પડશે. ટેકો અમે આલવા તૈયાર છે. મારી વાત હમણાં- સોમલાજીની ધૂળ કાઢવાની છે આપણે. મારી વાત હમણાં તમે હા મને જેટલા એમને નહીં પોવાય પેલા આપણે ચારે ભાઈ ભેગા થઈ આપણું કુટુંબ લઈ પેલા અહીંયા જોવા જા ચમચમ છે વેવાય બરોબર છે કે નહીં બરોબર એના પછી આપણે ફાઇનલ કરો. કાલ લગન નહીં આવે. એ વાત બરાબર. કોઈ નહીં તો એવા ફોન કરી ના પાછી બે દાડો કે મારા ભાઈને બતાવ્યું નહીં એટલે હું મારા ભાઈ લઈને આવ્યો. મારા ભાઈ જોઈ મારા ભાઈ કહે કે આ ઘર બરાબર છે. જેમ કે ગમે તારી કોઈ બી પ્રોબ્લેમ થાય ગમે તારી કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે ભાઈઓ તો આ ભાઈ તો આપણે કહેવાનો હોય ને કે અમારા છોકરાને આ પ્રોબ્લેમ થયો હોય તમારે આવવું પડશે 5 જણાને મળી તો આપણે 5 જણા આપણે એમને જજી ઉડતા વાત સાચી. ઘર જોવું પડે ને આપણે. એ વાત આપણે જોવા જા એના પછી લગન થાય. જો એના એમને જોવા કર્યા વગર લગન કરવો હોય તમે તાર કરજો અમારે આવવું નહીં બરોબર. પણ વ્યવહાર જ તમે ના લ્યો બધું વ્યવહાર તમારે હવે કરવાનો છે. આ રીતે આપણે જઈ જોતા આવશે. તમારે બધા ભલે મેં તમારી ભાઈનું ઘર બતાવ્યું ના બતાવ્યું મારી ભૂલ ચૂક માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ બરાબર ભાઈ. તમે મારા ત્રણ ભાઈ મોટા છો. લેવડો તા એટલે કાલ જોવા જવાનું રાખો તા બરોબર. અને કાલ કોઈ ગાડી બીજી કહેજો આ રિક્ષામાં જ કરજો બાકી. યાર જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો, આ વિડીયો અમે ખાલી મનોરંજન માટે જ બનાવ્યો છે. અને આ વિડીયોનો હેતુ એ જ છે, એ હેતુ પ્રમાણે બનાવ્યો છે કે ભાઈ કાલ ઉઠીને કોઈ બી તમે તમારા છોકરાનું છોડીનું હગું કરવા જાઓ તો ભાઈઓને પહેલાં કુટુંબ અને ભાઈ મોરે કરીને જાજો. કેમ કે કાલ ઉઠીને અમારા જે પોપટલાલની હાલત થઈ એવી હાલત તમારી ના થાય એ માટે ભાઈ પહેલાં આપણા ભાઈ અને કુટુંબ પછી આગળ જે કરવું હોય થાય. જય માતાજી. અને વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતાજી. છોડી દે, છોડી દે.